એક જોક સંભળાવું, બરાબર ધ્યાનથી સાંભળજો. એક કંપનીના માલિકે ઇન્ટરવ્યૂ ગોઠવ્યું અને એક ભાઈમાં આવ્યો, પૂછ્યું કે શું ક્વોલિફિકેશન છે. પહેલાં કીધું મેં BA કર્યું છે, MA કર્યું છે, MBA કર્યું છે. ઓકે, તમારી પાસે કોઈ સ્કિલ ખરી? તો કે હા, હું ડિગ્રીઓ છે એને સરસ રીતે મઢાવીને લટકાવી શકું છું. માલિકે કીધું ઓકે, તમે જઈ શકો છો. આટલું તો સારું થયું કે આ છોકરાને એની ડિગ્રીઓને મઢતા તો આવડે છે, એનું ફ્રેમિંગ કરતા તો આવડે છે. આપણા છોકરાઓને પોતાની માર્કશીટ સાચવતા આવડતી નથી, પોતાની ફાઇલો જન્મ તારીખના દાખલા સાચવતા આવડતા નથી, આધાર કાર્ડ સાચવી શકતા નથી, એને રેશન કાર્ડ સાચવવાનું આવતું નથી, એની નોટબુક્સ, એની પુસ્તકો, એનું સ્કૂલ બેગ, એના શૂઝ, એના મોજા, આની કશાની સાચવણી હોતી નથી. આપણા સંતાનોને સારી રીતે સંજવારી કાઢતા આવડે છે ખરા? એને પોતા કરતા આવડે છે ખરા? એ ઘરમાં સારી રીતે ચા બનાવી શકે છે, લીંબુ શરબત બનાવી શકે છે? એને નાનકડી ખીચડી કે એનો શાકનો વઘાર કરતા આવડે છે ખરો? એને લોટ બાંધતા આવડે છે ખરો? એને કપડાં, અંડરવેર છે કે મોજા છે કે રૂમાલ છે, ધોતા આવડે છે ખરા? એને કપડાં સુકવતા આવડે છે, સંકેલતા આવડે છે ખરા? એને બાટલો બદલતા આવડે છે ખરો? એને બલ્બ બદલતા આવડે છે ખરો? એને નળ બદલતા આવડે છે ખરો? આવું એક લાંબુ લિસ્ટ થશે કે એને કશું જ આવડતું નથી, અને આપણે ભણવાના નામે પૈસા ખર્ચા જ કરીએ છીએ. જરાક તો સમજીએ.